ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી। આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે। હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે। નાગપંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। શ્રાવણ માસની સુદ અને વદની પાંચમ નાગપાંચમ તરીકે ઓળખાય છે। આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે। આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે। આ દિવસે નાગને મારવાની મનાઈ છે। આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે। આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની સુદ અને વદની પાંચમને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે। પવિત્ર શ્રાવણ મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમ એટલે નાગપાંચમ। ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી।